છેલ્લા અઢી વર્ષથી ન્યાય મંદિર અલકાપુરી ખાતે કોર્ટ શિફ્ટ થવાથી ખાલી પડેલ હતું. નવચેતના ફોરમ દ્વારા અવારનવાર આની ઝુંબેશ ઉપાડવામાં આવતી હતી, પરંતુ છેલ્લા અઢી વર્ષમાં કોઈ નિર્ણાયક ડિસિઝન સરકાર દ્વારા લેવામાં આવ્યું ન હતું. ત્યારે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન આ ઝુંબેશમાં જોડાયું અને નવચેતના ફોરમ સાથે વડોદરાના નાગરિકોની અને વેપારીઓની સહી ઝુંબેશ શરૂ કરી. સોમવારે 28 તારીખે વડોદરા ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ સાથે એક અમારી મુલાકાત થઈ, જેમાં વિજયભાઈ અમને આશ્વાસન આપ્યું કે ન્યાય મંદિરનો હું બહુ ટૂંક સમયમાં ઉકેલ લાવીશ. ત્વરિત નિર્ણય એમને જણાવતા કીધું કે આવતીકાલે એટલે ગઈકાલે વિજયભાઈ વડોદરાના તમામ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળવાના હતા અને ત્યાં આ અમારી પ્રશ્નોનો ઉકેલ માટે એ લોકો ત્યાં રજૂઆત કરવાના હતા. ખૂબ સરસ રીતે ડૉક્ટર વિજયભાઈ શાહે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે રજૂઆત કરી અને પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રીએ ત્વરિત નિર્ણય લઈ અને ન્યાય મંદિરનું ડિસિઝન આપ્યું કે તાત્કાલિક આને મ્યુઝિયમમાં પરિવર્તન થશે, એના માટે પ્રયત્નો શરૂ થઈ જશે અને પ્રદીપસિંહ જાડેજા જ આની શરૂઆત કરવા માટે વડોદરા આવવાના છે. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનને છેલ્લા 15 દિવસમાં અમારા સંકટ મોચન ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા આ ફરી એક વખત મદદ મળી છે. જ્યારે વેપારીઓ ખૂબ મુશ્કેલમાં હતા, મંગળ બજાર અને શહેર વિસ્તારના દુકાનોને સીલ મારવામાં આવી અને બધી દુકાનો બંધ કરવાનો આજે આદેશ ડૉક્ટર વિનોદ રાવે આપ્યો અને વેપારીઓ ખૂબ રોષે ભરાયેલા, ત્યારે પણ ડૉક્ટર વિજય શાહ અમારી પડખે ઊભા રહેલા. માટે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ડૉક્ટર વિજય શાહ અને વડોદરાના તમામ 5 ધારાસભ્યો અને તમામ ટીમ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માને છે કે અમારા હર હંમેશ કોઈપણ પ્રશ્નોમાં ખડે પગે ડૉક્ટર વિજય શાહ ઊભા રહ્યા છે. અને ફરી એક વખત વડોદરા શહેરમાં જ્યારે ન્યાય મંદિર મ્યુઝિયમમાં પરિવર્તિત થશે ત્યારે માનનીય યોગેશભાઈ પટેલે જે સુરસાગરમાં શંકર ભગવાનની મૂર્તિને સોનાનો ઢોળ ચડાવવાનું શરૂ કર્યું છે અને ન્યાય મંદિર મ્યુઝિયમ બનશે તો લોકોના અહીંયા વિઝિટ વધશે, દેશ વિદેશથી સહેલાણીઓ પણ આવશે, જેની ડાયરેક્ટ અસર અમારા વડોદરા શહેરના વેપારીઓના ધંધા ઉપર પડશે, અમારા બધાના ધંધો પણ ખૂબ વધશે એવી આશા સાથે અમારું આજનું આ મિશન ન્યાય મંદિર બચાવો મિશન ખૂબ ખૂબ સફળ થયું છે. થેન્ક યુ. આભાર. તુલજા જ્યોતિષ કાર્યાલય તમારી તમામ સમસ્યાઓનો સચોટ ઉપાય. લગ્ન પ્રસંગ, વાસ્તુ, નવચંડી યજ્ઞ, નવગ્રહ શાંતિ, માતાજીની પ્રતિષ્ઠા, લઘુરુદ્ર, લગ્ન પૂજન, લક્ષ્મી પૂજન, નાડી દોષ, નવગ્રહ પ્રવેશ વગેરે વૈદિક પદ્ધતિથી કરી આપવામાં આવશે. સાથે જ જ્યોતિષને લગતા કાર્યો જેવા કે ફેસ રીડિંગ, હસ્તરેખા, જન્માક્ષર, લગ્ન કુંડળીના મેળા પ્રખર નિષ્ણાતો દ્વારા કરી આપવામાં આવશે. આજે જ સંપર્ક કરો કિશનભાઈ શાસ્ત્રી, તુલજા જ્યોતિષ કાર્યાલય. મોબાઈલ નંબર 7621919631.